સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વંચના બુદ્ધિ અંગે છે. સત્સંગ સદગુરુને વિશે ખરા આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ન હોય તે વંચના બુદ્ધિ છે. પોતાના આત્માને અજ્ઞાનપણું જે વર્તે છે માટે તેની અલ્પજ્ઞતા અને લઘુતા વિચારી અમાહાત્મ્ય બુદ્ધિ ન આવી તે પણ વંચના બુદ્ધિ છે. આ વ્યાખ્યા વચનામૃત 526માં પરમ પૂજ્ય પ્રભુજીજી પરના પત્રમાં આપી છે. જીવ સત્પુરુષ પ્રત્યે અને સત્સંગમાં લઘુતા ધારણ ન કરે તો તે વંચના બુદ્ધિ કહી છે. અને આ જીવને પ્રત્યક્ષપણે ભવ પરિભ્રમણથી ભય નથી એમ ઠરે છે. આ સમજાય ત્યારબાદ જીવને સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજ સહેજમાં સિદ્ધ થાય છે. પણ નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. યોગવંચક, ક્રિયાવંચક અને ફળવંચક ત્રણ પ્રકારનું વંચકપણું કહ્યું છે. અધ્યાત્મમાં જીવની પાત્રતા કઈ ભૂમિકાએ પહોંચી, આ જીવ કલ્યાણને પાત્ર છે કે નહીં, એનો માપદંડ આ પત્રમાં જણાવ્યો છે. અધ્યાત્મની વાતો સાંભળીને, શાસ્ત્ર સિદ્ધાંત વાંચીને, સત્સંગ સેવીને કે કોઈ પણ ધર્મકરણી કરે તો જીવ કઈ દિશાએ પહોંચ્યો હશે તેનો માપદંડ અહીં આપ્યો છે. યોગ અવંચક, જ્ઞાનીના બોધમાં, જ્ઞાનીની આજ્ઞામાં અહોભાવ આવે, સ્નેહ ઉલ્લસે અને વિનય સહિત જ્ઞાનની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગ અવંચક કહેવાય છે. મને આજ્ઞા ક્યારે મળે, મને આજ્ઞા મળી, આ આજ્ઞા ઉઠાવવાના ભાવ પણ આજ્ઞારુચિ સંકિતનું બીજ છે. ક્રિયાવંચક, જ્ઞાનની આજ્ઞાએ મનોયોગ બાદ હવે વચન અને કાયાયોગ પણ પ્રવર્તે અને તેમાં આવા સાધકને ઉલ્લાસ આવે, ચિત્ત પ્રસન્ને ધર્મકરણી કરે, આ ક્રિયા અવંચક કહેવાય છે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ. ભક્તિ, સત્સંગ કે ધર્મની કરણી, વ્રત નિયમ એ જીવને બોજરૂપ નહીં પણ ઇષ્ટ લાગે, હોંશે હોંશે કરે, આ જ કરવા યોગ્ય છે એમ ભાષે. વેઠ માથે આવી પડી એ રીતે અને ડરનો મેરો કરે નહીં, અહોભાવથી પ્રેમથી આરાધના કરે. ફળ અવંચક, સત્પુરુષના વચન મળ્યા, ધર્મકરણી કરી, તેમ નિષ્કામ વ્રત, તપ, જપ થયા. હવે જે પુણ્ય ઉપાર્જન થાય તે પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. આ પુણ્ય હમણાં અને આગળ ઉપર પણ જીવને મોક્ષ તરફ જવા ઉપકારી બને, આ ફળ અવંચક કહેવાય છે. યોગ અસંખ્ય જીન કયા, સર્વ સાધન અહંતા વધવાને માટે, બાહ્ય ક્રિયાના આગ્રહ માટે, મતના આગ્રહ માટે કે સંપ્રદાય ચલાવવા અને મજબૂત કરવા માટે, પૂજા શ્લાઘા પામવા અર્થે નથી જ, ફક્ત છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં, આ ભાવે ધર્મકરણી થવી જોઈએ. પોતાના વિશે મહિમાયોગ્ય ગુણ ઉત્પન્ન થયો છતાં ઉત્કર્ષ પામવું નહીં એમ તીર્થંકર આદિકનો બોધ છે. નાનામાં નાનો દોષ જોઈ ફરી પશ્ચાતાપ કરી વિના પ્રમાદે ત્યાંથી પાછું પડવું એમ અહીં પ્રકાશ્યું છે. આ ભાવે ધર્મકરણી કરે તો સત્સંગ અને સદગુરુ, સત્શાસ્ત્ર વગેરે અનન્ય સાધન છે, અનન્ય નિમિત્ત છે. માત્ર એક જ હેતુ નિજ સ્વરૂપ પામવાનો. અહીં પણ જે હું જાણું છું એવું અભિમાન કરે અને કુળ ધર્મની અને કરતા હોય એવી ક્રિયાને હવે કેમ છોડી શકાય, આ પણ અનંતાનુબંધીનો પ્રકાર છે. અધ્યાત્મમાં જેણે જેણે સદગુરુને વિશે તથા તેઓની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને ઘણું કરી અહંભાવ ઉદય થતો નથી, અથવા થાય તો તુરત જ શમી જાય છે. પણ હજુ નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. જીવ અસત્સંગ અને અસત પ્રસંગને લઈને, આભવ અને પૂર્વના સંસ્કારને લઈને અભ્યાસ અને અધ્યાસ થઈ જવાથી વધુમાં વધુ લોકમાન્ય ધર્મ પ્રમાણે ધર્મક્ષેત્રે કે મંદિર આશ્રમમાં મિથ્યા સમતા આચરે અને ધર્મિષ્ઠ હોવાનું માન વેદે છે. પણ સત્પુરુષ પ્રત્યે અંતરંગ અભાવ નથી, માત્ર આત્મશ્લાઘાનો આનંદ માણે છે. આ યોગવંચક પણ છે. મહા ઉપાધ્યાય યશુજી મહારાજ કૃત 8 દ્રષ્ટિની સજ્જાઈમાં પહેલી દ્રષ્ટિમાં 11, 12 અને 13મી અને 14મી ગાથામાં ત્રિવિધ અવંચકો વિશે બોધ છે. તે પણ આ અંગે સ્પષ્ટતા કરે છે. આના દાખલા પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજાવ્યા છે કે ચકોર પક્ષી ચંદ્રને જ ઈચ્છે અને ભમરો તો માલતીના ફૂલમાં આસક્ત હોય, તેમાં પહેલી દ્રષ્ટિમાં મુમુક્ષુની બધી ક્રિયા
વંદન, સેવન વગેરે સહજ જ એને આનંદ આપનારી હોય છે. આગળ કહ્યું તેમ ચિત્ત પ્રસન્નરે પૂજન ફળ કહ્યું. આનું ફળ જીવને ભાવમાંથી છોડાવવા માટે કાર્યકારી થાય, અને આ પૂજા તે અખંડિત પૂજા છે. આ ત્રણેય યોગ, મન યોગવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક, અલ્પ સંસારી જીવને હોય છે. છેલ્લું પૂતગલ પરાવર્તન બાકી હોય ત્યારે આ બનવા પામે. ચર્માવર્તે વર્તનાર આવા જીવ સંસારના બીજા કાર્યમાં બહુ ખોટી થતા નથી, અને વૃત્તિ સદા આત્માત્મા જ રાખે છે. બહારથી પૂર્વકર્મે સંસાર સેવે છે, છતાં પણ લક્ષ તો આત્મરસ જ ભણી હોય છે. ભક્તિ સત્સંગ નિમિત્ત રીતે કરે ત્યાં પણ આ ત્રણ અવંચક યોગ હોય. જીવને સમજવું સહેલું પડે છે અને આગળ વધે છે. પરમ કૃપાળુઓના વચનો વંચાય, વિચારાય. પરમ કૃપાળુઓને ઓળખવા માટે તેઓના વચનને આધારે તેઓની દશા સમજવાની કોશિશ કરે. પણ આવે વખતે પણ જીવ શાસ્ત્ર વચમાં લાવે તો વચનામૃત 661માં કહ્યું તે મુજબ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સેવો ગણાય. આ જ વાત 373માં વચનામૃતમાં પરમ કૃપાળુએ ધારસીભાઈ ઉપર લખી અને 719માં મુનિ દેવકીજી પ્રત્યે કરી. આવા આચરણથી જીવ દૂર રહે અને અધ્યાત્મ ભણી વળે તો જીવ મનોયોગ અવંચક થયા ગણાય. ઉલ્લાસિત ભાવે પરમ કૃપાળુની ભક્તિમાં જોડાય અને કુલ સંપ્રદાય અને ઓપ સંજ્ઞાએ કરતો હતો તે ક્રિયાને છોડે તો ક્રિયા અવંચક અને છેલ્લે હવે લૌકિક તપ વગેરે ક્રિયાના ફળરૂપે પુણ્ય પ્રકૃતિ બાંધતો જીવ ધર્મકરણી કરી તેના ફળરૂપે ઘાતી કર્મનો નાશ કરશે તે ફળ અવંચક થયો. એ મુજબ યોગ, ક્રિયા અને ફળ એ ત્રણેય અવંચક યોગ થાય ત્યારે જીવ પ્રથમ દ્રષ્ટિમાં એવો ગણી શકાય. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, ભજીને ભગવંત ભવંત લહો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.